એ શબ્દ કે ચાલે કે તો વાંધો નહીં, અમારે તો ટેવ પડી. તો ભાઈ ફાઇનલી જો ગેસ ઉપર આને મજા નથી આવી એટલે તાત્કાલિક બધું ફેરવાયું છે. જો ભગવાનને કર્યું. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોકુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ જો અત્યારે ફૂલ ફેમિલી સાથે અમે બહાર જઈએ છીએ અને પેલા આપણી પાસે છે ને ભાઈ કાંઈ નહોતું. પછી આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. પછી તમારા બધાનો સપોર્ટ મળ્યો અને હજી આપણી પાસે કાંઈ નથી. અને જો મારા માયન ઘરે ખબર કાઢવા જઈએ છીએ. મોટભાઈ ડ્રાઇવિંગ કરે છે, આપણે હાથપડાથી બેન ને લેવાના છે, લઈને પછી જવાનું છે ઠેઠ 80 કિલોમીટર. પેલા કઈ નતું, અત્યારે તો આ રીતે છે. અને આમ જો ભાઈ ઘઉં જો તમે, આ રીતે છે, ધીમે ધીમે નીકળી છે. તો આજનો બ્લોગ બહુ ફની થવાનો છે ને કોમેડી થવાનો, તમને બહુ એટલે બહુ મજા આવશે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. અત્યારે જો અમે પાલીતાણા વટી ગયા છીએ અને અહીંયા જો મસ્તી ફ્રૂટી પીવે છે. જો મહેનત પી જાય ભાઈ. જો ટેમ આવ્યો છે. ટાઈમ બહુ મોડું થઈ ગયો, 12:30 તો થઈ ગયા છે રસ્તામાંથી. તો ફાઇનલી ગાજ અત્યારે વાગ્યા છે 6:15. બપોરે જમી તારીને સુઈ ગયા હતા. નેચરલ વાતાવરણ છે, બધા બેઠા છે. આ સોમનાથ ભાવનગર હાઈવે છે ભાઈ. જો આ સોમનાથ ભાવનગર હાઈવે છે. અને જો ભાઈ વાતાવરણ છે જોરદાર. બધા બેઠા છે, સુઈ ગયો તો અને હું જાગ્યો છું. હવે સામેની જગ્યા ઉપર હોટલ છે, ત્યાં જવું છે આટો મારવા. જોઈ શકો છો, અહીંયા જવાનું છે આટો મારવા. હાલો આપણે ત્યાં જતા આવીએ. તો ભાઈ જો અત્યારે રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે. શું બનાવવાનું છે? આ ભાઈ ભૂખ્યા થઈ ગયા છે. અમે રોટલા ચાલુ છે. અમારા મિસિસ કાક તમને સમજાવશે તમારા રસોડાના કાર્યમાં. તો અમારા મિસિસ કાક એ વરને 2 શબ્દ કે ચાલે કે તો વાંધો નહીં, અમારે તો ટેવ પડી. તો પહેલી વખત શાક બનાવે છે ભાઈ. ઓલો કાજુ ને આ બધું લાવો. કાજુ બદામ પિસ્તા રાખવાના. હે આ બધું ફરતો ભાઈ કાજુ બદામ પિસ્તા. કાજુ લાવ્યા છે, પિસ્તા છે, બદામ હોતે છે ઓલી થેલીમાં. કાક બનાવે તો છે. હે સિંગદાણા છે ભાઈ. જો આખો મારો પરિવાર છે. હે સીઝ છે. તો આ રીતે છે ભાઈ. જો ચાલુ છે જીરા રાઈસ ચાલુ છે જીરા રાઈસ નામ જો ભાઈ. ધુવાડા નીકળો ગરમા ગરમ.
એટલા રોટલા કીધા છે. શું બોલો તમે? ભાઈ કોઈ બીજું જોયું તો અમને શરમ ના લાગે? બોલો બીજું કઈ બોલો હે? જીવો મારા લાલ. તો જો ભાઈ આ રીતે છે. આને તો તમે ઓળખતા હશો. આ છે મારા ભાભી, આ મારા માસી ભાઈ છે. બાપુ છે. આને તમે ઓળખતા હશો. જો આને તમે ઓળખતા હોય ને તો કોમેન્ટ કરજો. એક આમાં ક્યુ મૂકું છું. જો આ ભાઈ છે ને એને તમે સારી રીતે ઓળખો છો. પાછળના વિડીયોમાં હું તમને પાછળના વિડીયોમાં આ મારી બેન છે મિત્તલ બેન, આ મારા બેન છે. જો અહીંયા આ રીતે છે બધું. રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે અને ભાઈ હાઈવે છે હો. અહીંયા જો ખાટલા છે, બેઠા છે બધા ફૂલ, એટલે ફૂલ એન્જોય છે ભાઈ, મજા કરવી છે. ધાબા સ્ટાઇલમાં બનાવવાનું છે ભાઈ. પંજાબી સ્ટાઇલમાં બનાવે છે. જીરા રાઈસ. જીરા રાઈસ. ના ને કા આ મને મને ઉમંગ હોય ને મારો ઉમંગ ભાંગી નાખે. પણ આ ભાઈ તું ટેડું થઈ ગયું જો. કેમ પણ કે ઘટે નહીં એમ જો. સ્વાદ કાદા ને કેસર કાદા. કેસર કેસર જો મેથી પાણી જો તમે એકવાર સમસોલા ઓલી કડછી. આમાં તો સિંગના દાણા નથી હો. સિંગના દાણા આપણે ભૂલી ગયા. કેમ પણ કઈ ઘટે નહીં હો મારા વાલા. આમ જો કાજુ બદામ નાખીને આમ જો ચકાચક. કાજુ ઝાઝા જ નથી બતાતા પણ એકાદો ક્યાંકથી ગોતીને તમને બતાડું. જોયું આમાં લાંબા શું છે કે આપણી પાસે પૈસા હોય નહીં. આ તો ઠીક એમ બધું ગોદવી. અમારે તડકે મકાન છે અને આમ પાણીમાં રોટલા ખાઈ છે એમ છે એવું બધું. એ બી આવ્યા કાજુ બી આવ્યા. તો ભાઈ ફાઇનલી જો ગેસ ઉપર આને મજા નથી આવી એટલે તાત્કાલિક બધું ફેરવાયું છે. આ લાઈટ પકડીને બેઠો છે સમજો. અને તમે જો ભાઈ મીઠું નહીં. બે માણસ બનાવે છે, હવે થાય ખરું. 17 તો ખાલી લાઈટ પકડવા રહી છે વળી. હે 17 તો લાઈટ પકડવા રહી છે. સાચીને નાખજો મીઠું ઉભી રહે. થોડુંક નાખું જ નહીં. થોડુંક નહીં બસ. હે ગેસ ઉપર હું છું. હે ગેસ ઉપર હું છું. ન મજા આવી. એમાં જે આપણે ઉકાળો જોતો હોય ને ઉકાળો ન આવે. આમાં ઉકાળો જોઈએ મોટા જબરા. બધમાં ટપેલું નાનું નહીં પડે. છે ને હો થોડુંક છાશ અને લાલ મરચું માછીને પૂછ કેટલું તીખું છે પછી નાખ ખાલી. દાદા એ જ છે. ટપેલું નાનું નહીં પડે. ના ભાઈ અરે તો ભાઈ જો આ રીતે છે. એમાં નાખી દે. કામ ચાલુ છે સમજો. આ એમાં લાગ દહીં ઠેલીને લાવ તો ક્યાં ગયું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હમણાં કઈ કેવી રેસીપી બને છે ને એનું શાક બને છે જમાવાનું. ये तूने क्या किया इसने गम दे दिया. ચીઝ છે. ચીઝ તો ઓલામાં સોંટી રહ્યો. હું શાર છે હો. હા કાંઈ કઈ જેવા તેવા નહીં થયો. હવે તમને ભાવ જ ના તારા મસ્ત બે ભાગજો. હા ભાઈ બે જ નાશ પણ કે અમૂલ ચીઝ છે 4 ની બે. બીજું એક્સ્ટ્રા ભાણામાં નાખવાનું. હે સ્વાદ અનુસાર બીજો ભાણામાં નાખવાનું. પેલા ડીશ ભગવાન ને મોટભાઈ ને પછી બધી વાત. हमारे गांव में तो इतना बड़ा बड़ा चीज होता है, हम यहाँ पे छोटा छोटा
પાણી કેમ ગરમ નથી? તો હાલો ભાઈ હમણાં જમીન ટેસ્ટ કરીને કહીએ. એમાં થોડુંક મીઠું નાખી દેને. જો આપણે શાક ને એકવાર રંગત તમે જોઈ લો ભાઈ, બતાવો તો ભાઈ એને એકવાર આપ. રંગત કેમ દેખાય. પણ? તમારી ન દેખાય. હા કે મારી રંગત ન પાઈ જતા હા ભાઈ. આ છે બાલાજી વાળાની સિંગ મસાલા. બોલો હોય ગયું છે. ઈ બાબા અરે મિનિટ આ શાક તો પડી. મસાલા છે સંદીપ મારો ફોન. देखिए ये है हमारा सलाद. કોઈ ન હોય. હે? મારા ફોનમાં કાપો ને તમારા ફોન રહ્યો. સમજે? આગળ હમણાં. મારા ફોન રહ્યો ને. આવો શું ખબર હશે ને શું? વાંધો નહીં કી હા ના? ના ના. એટલે મારે હજી ફોન હું ચાર્જિંગ માં મૂકી રહી છું. આ તરત જ ફોન આવ્યો. કેમ પણ એ પણ એક ફોન. શાક બધાને આવી ગયો. તો શું ભાઈ જમવા બે ગયા છે સલાડ છે. લાતરી કેમ નાખું હા યાર જોઈ લે હાલો હું તમને ટેસ્ટ કરું. એ સાઈડ દે હું થોડોક સલાડ આયો ભાઈ મસાલા અરે ભગવાનના ધીરુ પેલા મોજે મોજ છે હો ભાઈ. પેલા દે યાર ફટાફટ જે ભાખરી દે તો એકડી કોઈ ખાતા નહીં ભાઈ. ઈ ભાખરી દે ભાઈ ટુકડી ખાવ આપણે તો હાલો ભાઈ હવે ટેસ્ટ કરીને તમને કહું. સાઈડ મેથી પાણી બનાવ્યું છે ભાઈ ફાઇનલી, અને ટેસ્ટ જબરદસ્ત છે, કાંઈ ઘટે નહીં. કેમ લાગે મજા આવી ને માં?